પ્રભુ જ્યારે હું ગોકુલ જાઉં છું એમ કહ્યું છે, એ ઉજ્જૈનની બ્રાહ્મણી એ સેવા કરતી હતી. સેવા કરતાં કરતાં એમના જે જમીન માપણી કરવામાં, એ સેવા કરતા કોઈ ભક્ત છે એટલે જમીન માપણીમાં એને એ જે આપવાનું હોય ટેક્સ, એમાં એને ફાયદો કરી દીધો. તે ડોકરીએ એમ કહ્યું કે તમે મને જીવાડી, તમે મને જીવાડી. એ મુખરતા દોષ કે અન્યાશ્રય થયો, અને એ અન્યાશ્રયના કારણે પ્રભુ એમ કહ્યું કે હું હવે ગોકુલ જાઉં છું. એ ગોકુલ જાઉં છું એ પ્રભુએ જે કહ્યું અન્યાશ્રયના કારણે. પણ જે અન્યાશ્રય અને અસમર્પિત આદિ દોષોથી જે રહિત છે, ભગવાનના છે, એને પ્રભુ ક્યારે છોડી શકે નહીં. અન્યાશ્રય દોષ થયો છતાં પણ એમના પરલોકમાં કોઈ હાનિ નથી થઈ. ફક્ત પ્રભુએ કંઈક અત્યારે દંડ આપ્યો છે, છતાં પણ પ્રભુએ હિત કર્યું છે કે એમને પાછું વાતમાં આવે છે દેહ છોડી કે નિત્ય લીલા કો પ્રાપ્ત ભય. તો એનું અહિત તો પ્રભુએ કર્યું નહીં, છોડ્યા તો નથી, પણ કંઈક પ્રભુ એને દંડ આદિ તો આપે છે. એ પણ આમાં આવશે આગળ કે પ્રભુ દંડ આપે, પિતા પણ પોતાના પુત્રને દંડ આપે. ખરાબ રસ્તે જતો હોય તો કંઈક દંડ તો આપે. હરિરાજ આગળ આવશે કે પિતા એનો છોકરો કોઈ ખરાબ કામ કરે તો દંડ આપે, પણ એમાં પણ હિત કરે. મારે તો હિત, એમાં હિત હોય છે. પિતા પણ કંઈ પ્રભુ આખો માતા પિતા પણ કંઈક દંડ આપે છે, શિક્ષા આપે છે, તો એમાં એનું હિત જ હોય છે. એટલે પ્રભુએ કંઈક શિક્ષાર્થ એમને કીધું છે હું ગોકુલ જાઉં છું. એટલે અન્યાશ્રયથી બધા બચે. આ અન્યાશ્રય એવો મહાન દોષ છે, એનાથી બચવું જોઈએ. છતાં પ્રભુએ એમને છોડ્યા નથી, કારણ કે જેટલા પણ ભક્તોની વાર્તામાં છેલ્લે તો એમ આવે છે કે દેહ છોડી કે નિત્ય લીલાકુ પ્રાપ્ત કરે. અંતે પ્રભુએ પોતાને એને સ્વીકાર કર્યો જ છે. પણ દંડ આપે તો એ પ્રભુ એને એમાં પણ હિત હોય છે. કંઈક દંડ આપે તો પણ હિત છે. સામગ્રી લીધી એ પ્રસંગમાં તો ઠાકોરજી કીધું આજે હું અરોગ્યો નથી, કે અરોગવા માટે પધાર્યો નથી. સામગ્રી જે છે કિશોરીબાઈએ બીજાની સામગ્રી ભોગ ધરી ત્યારે પ્રભુએ કીધું આજે હું પધાર્યો જ નથી, સામગ્રી અરોગવા માટે હું આવ્યો નથી. એમ આવે છે.